ગામડામાં એક પતિ પત્ની રહે, બની ગયેલી આ સત્ય વાત ઘણી વાર કહેવાઈ ગઈ છે. 6-7 મહિનાનો એમને ત્યાં દીકરો ભગવાને આપ્યો, પણ ગામડામાં કઈ કમાણી નહીં, અને બીજું કે સાસુ અને વહુને રોજ કઈ ના કઈ કારણસર ઝઘડો થાય. એટલે આ યુવાને નક્કી કર્યું કે માને એકલી જ માં છે, બાપની છાયા નથી. માને એકલી મેલી અને હું મારી પત્ની મારા છોકરાને લઈને શહેરમાં રળવા માટે જાઉં. ગામડે માને એકલી મૂકી, પતિ પત્ની પોતાના દીકરાને લઈને શહેરમાં આવ્યા છે કમાવા માટે. 2.5-3 વર્ષ થયા. 4 વર્ષનો આ દીકરો થયો અને શહેરમાં એક બહુ મોટો મેળો ભરાણો. પોતાના દીકરાને લઈને આ પતિ પત્ની બંને મેળો માણવા માટે આવ્યા છે. લોકોની ગીર્દી બહુ હતી, ભીડ બહુ. આ બેનના હાથમાંથી એનો દીકરો હતો એ છૂટો પડી ગયો, ક્યાંક ખોવાઈ ગયો. અને એ વખતે માં જ્યારે જે રુદન કરે છે, ક્યાં ગયો મારો વિહામો, ક્યાં ગયો મારો દીકરો, ક્યાં ગયો. ચારે બાજુ જેમ ગાય વાછરું વગરની આમ કેમ આમ આકળું વ્યાકળું હોય, એમ માં આકળું વ્યાકળું થઈ ગયા. મારા દીકરાને કોઈ બતાવો, મારા દીકરાને કોઈ લાવો. છતાંય ન જડ્યો. પછી ઓલા માઇકનું જ્યાં સ્થાન હતું ત્યાં જાહેરાત કરાવી કે ભાઈ આવા કલરની ચડ્ડી ને આવા કલરનો શર્ટ પહેર્યો છે, જે કોઈને આવો છોકરો મળે એમણે અહીંયા સુધી પહોંચાડવા વિનંતી છે. એ બે કલાકના મહાઅંતે આ દીકરો એ મળ્યો છે. કોઈ લઈને આવ્યું. ઓલી માં દૂરથી પોતાના દીકરાને જોવે છે, જેમ વાસરુને જોઈને ગાય કેમ આમ દોડે એમ પોતાના દીકરાને જોઈ માએ દોટ મૂકી, તેડી લીધો છે. આંખમાંથી આંસુની ધારાઓ ગઈ, ગાલે ચુંબન કરવા લાગી. બેટા ક્યાં ગયો તો? કેમ મને એકલી મેલી? હૃદય લગાડે, વળી માથે આમ હાથ ફેરવે, વળી ચુંબન કરે, વળી હૃદય લગાડે. આ દ્રશ્ય એનો પતિ સામે ઉભો જોઈ રહ્યો. અને મરદ જેવા મરદની આંખમાંથી ત્યારે દળદળ આહુની ધારાઓ મળી પડે. આજે એને સમજાણું કે મા દીકરાનો પ્રેમ કેવો હોય. તુરંત એની પત્ની પાસે આવ્યો. ચાલો દેવી, આપણે આપણા ઘેર જતા રહીએ, હવે મેળો નથી કરવો. એ ઓટો રિક્ષામાં બેઠા. રિક્ષા સ્ટાર્ટ થઈ. પેલા માણસે ડ્રાઈવરને કહ્યું, ભાઈ રિક્ષા સીધી બસ સ્ટેન્ડે લઈને જો. કા? એની પત્ની કે શું કામ બસ સ્ટેન્ડે? આપણે તો અહીંયા શહેરમાં રહીએ છીએ, ભાડે મકાનમાં. બોલે દેવી ભલે જ્યાં રહેતા હોય ત્યાં, હવે મારે મારા ગામડે જવું છે, મારે મારા ઘેર જવું છે. કેમ? કે આજ મેં જોયું કે માનો પ્રેમ શું કહેવાય. ખાલી 1-2 કલાક તારાથી તારો દીકરો અલગ થઈ ગયો, વિખૂટો પડી ગયો તો તારી શું હાલત થઈ. તો તારા કારણે આજ મારી માથી હું 5-5 વર્ષથી વિખૂટો પડ્યો છું. ગામડે રહેલી મારી માની શું હાલત થઈ હશે. ખાલી 2 કલાક તો તારા દીકરાનો વિયોગ સહન ન કરી શકી, તો 5-5 વર્ષથી મારી માં મારો વિયોગ સહન કરતી હશે, એની શું હાલત હશે. એટલે જ સંતોને અને આપણા બોટાદકરને લખવું પડ્યું છે કે મીઠા હે મધુને મીઠા મધુને મીઠા એથી મીઠી છે મોરી એ માત જોડ સખી નહીં જડે પ્રભુના એ પ્રેમ તણી ઉતળી જગમાં જુએ
નહીં જડે આપણી અહીંયા પડખે વહેતી શ્રી ગંગાજી આપણી માં છે, લોક માતા છે, પણ એ ગંગાના પ્રવાહમાં વધઘટ હોય, ક્યારેક બે કાંઠામાં તો ક્યારેક નાના એવા પ્રવાહમાં વહેતી હોય. એનો પ્રવાહ એક સરખો નહીં હોય, ભલે આપણી માં છે પણ એના પ્રવાહમાં વધઘટ હોય. ત્યારે જન્મ દેનારી માં એના પ્રેમના પ્રવાહમાં કોઈ દિવસ વધઘટ નહીં, એક સરખો પ્રેમનો એ ધોરીઓ વહેતા હોય એવું બોટાદકર લખે છે. આ ગંગા નીર તો વધે ઘટે, ગંગા નીર તો વધે ઘટે, એક સરખો માના પ્રેમનો એ પ્રવાહ જો જનની જોડ સકી નહીં જડે, એ મારી જનની જોડ સકી નહીં જડે, એ જીરે જનની જોડ સકી નહીં જડે. શું માનો પ્રેમ છે. દ્રૌપદી કરુણ આક્રંદ કરે છે, ધડને હૃદય લગાડી લગાડી ચારે બાજુ માથા ગોતે છે, ક્યાં ગયા છે. ત્યાં પાંચેય પાંડવોને લઈને કૃષ્ણ આવે છે. દ્રૌપદીને રડતી જોઈ અર્જુનને પૂછ્યું શું થયું, કેમ રડે છે અત્યારે સવારમાં. દ્રૌપદી કઈ બોલી નહીં. પુત્રોના ધડ પડ્યા હતા એ બાજુ આંગળી બતાવી, આમ જોઉં અને પાંચ દીકરાઓના ધડ પડેલા જોયા. અર્જુનનું ગાંડિયું મળ્યું ધ્રુજવા. ભીમની ગદા મળી ઊંચી નીચી થવા. અરે પાંચાલી, કોણે આ અધજન્ય કૃત્ય કર્યું છે. ગમે હશે એ સુતેલા બાળકોને માર્યા એટલે આતતાઈ એટલે આતંકવાદી. જલ્દી કહે કોણે આવું દુષ્કર્મ કર્યું છે, અને જેણે કર્યું એનું નામ બતાવ. અર્જુન કહે દુનિયાના ગમે ત્યાં પડમાં એ છુપાયેલો હશે, આજ મારા ગાંડીવથી એને નહીં બચાવી શકે. જલ્દી નામ બતાવ. દ્રૌપદી કહે કે આવું કાર્ય કરનારા બીજા તો કોણ હોય, પણ જેની પાસેથી તમે ધનુર્વિદ્યા, શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા શીખ્યા છો ને એ તમારા ગુરુનો પુત્ર અશ્વત્થામાએ આ કર્મ. અને ત્યાં તો અર્જુને દોટ મૂકી ભગવાન કૃષ્ણનું બાવડું પકડી કે ચાલો હવે રથ ચલાવો. કૃષ્ણના રથમાં બેસી અર્જુને અશ્વત્થામાની પાછળ રથને દોડાવ્યો. અશ્વત્થામા જોઈ ગયો કે આ અર્જુન મને નહીં જીવવા દે. બ્રહ્માસ્ત્ર કાઢ્યું અર્જુનને મારવા માટે. છેલ્લો ઉપાય છે, છેલ્લું શસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર. એનો કોઈ કાટ નહીં, અકાટ્ય શસ્ત્ર છે. અને સામે છોડ્યું. કૃષ્ણ જોઈ ગયા, અર્જુન હા આ બ્રહ્માસ્ત્રનો કોઈ કાટ નથી, એ અકાટ્ય છે. હમણાં જો આપણી સુધી આવશે તો તને, મને અને આખી પૃથ્વીને હમણાં બાળી ભસ્મ કરી નાખશે. અને અશ્વત્થામાને આને છોડતા જ આવડે છે, એને વાળતા નથી આવડતું. અર્જુન કંઈક તો શું કરું? બોલે તું પણ સામું બ્રહ્માસ્ત્ર ચલાવ. અને કૃષ્ણના આદેશથી અર્જુને પણ સામું બ્રહ્માસ્ત્ર છોડ્યું. સામ સામી બે બ્રહ્માસ્ત્રો આમ ટકરાયા. ઘોર ગર્જના થઈ, બ્રહ્માંડ ધ્રુજી ગયું, દિક્પાલો ડોલી ઉઠ્યા અને ધરતી હચમચી ગઈ. અને એ બધાની વચ્ચે અર્જુને દોડી અશ્વત્થામાનો ચોટલો જે હતો એ ચોટલીને પકડી દોરડા વડે રથની સાથે બાંધી અને રથની સાથે ઘસડતા દ્રૌપદી પાસે લાવી છે.
દૂર ઉભેલી એ દ્રૌપદી જોઈ ગઈ. આ જો માં પાંચાલી, એના હૃદયમાં કરુણા તમે જુઓ કે પોતાના ગુરુપુત્રની આ હાલત જોઈ અને દ્રૌપદી દોડતી આવે છે અને જે દોરડાથી બાંધેલા ને એની ગાંઠો તોડવાની. અર્જુન કહે, દેવી આ શું કરે છે? તારા 5 દીકરાનો આ હત્યારો છે, આ આતતાઈ છે, આતંકવાદી છે. દ્રૌપદી એટલું જ બોલે છે કે આને છોડી દો, છોડી દો, છોડી દો. મુચ્યતામ યેશ બ્રાહ્મણો નિતરા ગુરુ. છોડી દો આને, છોડી દો, છોડી દો. કારણ કે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ એ તો જગતનો ગુરુ કહેવાય. નિતરાન ગુરુ. બ્રાહ્મણ સાથે આ રીતે દુર્વ્યવહાર કરાય, ખરાબ વ્યવહાર કરાય. જે ભગવાનનું મુખ છે, બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુરાજન્ન, અને એની સાથે આવો દુર્વ્યવહાર કરાય. અને એમાં એ તમારા ગુરુનો દીકરો છે, જેની સાથે તમે શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા શીખ્યા છો. અને ગુરુનો દીકરો એટલે એનામાં ગુરુના જ બધા ગુણો હોય, ગુરુના જ સદગુણો હોય. એટલે આ અશ્વત્થામા નથી, તમારા ગુરુનું બીજું રૂપ છે. મુચ્યતામ યેશ બ્રાહ્મણ નિતરાન ગુરુ સ એવ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. સ એવ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. તમારા ગુરુના જ રૂપમાં છે એ. સ એવ ભગવાન દ્રોણ, આ બીજું કોઈ નથી, પણ તમારો સદગુરુ દ્રોણના સ્વરૂપમાં એ વર્તતે. અત્યારે આવ્યા છે. એની સાથે આવું ન કરે. આપણે ક્ષત્રિયો છીએ અને ક્ષત્રિયનો ધર્મ છે કે બ્રાહ્મણ કે સાધુ એની સામે ઊંચી અવાજે બોલે નહીં અને ઊંચી આંખ કરી જોવે નહીં. ક્ષત્રિયનો આ ગુણ છે. બ્રાહ્મણ ગમે એ કરે, સાધુ ગમે એ બોલી નાખે, પણ ક્ષત્રિય સાચો હોય ને એ કોઈ દિવસ ઊંચા અવાજે સાધુ બ્રાહ્મણની સામે બોલે નહીં. ક્ષાત્ર ધર્મ લાજે. આપણે ક્ષત્રિયો છીએ દેવી મહારાજ. આવું વર્તન ન કરાય. વિચારો, જેના 5 દીકરાઓને આ અશ્વત્થામાએ મારી નાખ્યા છે, પણ માની કરુણા તમે જુઓ, માની મમતા જુઓ. એક ગુરુનો દીકરો છે અને ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, એ નાતે આને છોડી દો. એના બધા ગુના માફ કરો. એને જે કર્યું એ, ભલે મારા દીકરાને મારી નાખ્યા, પણ એ છે તો બ્રાહ્મણ, તમારા ગુરુનો દીકરો છે. ધર્મરાજ યુધિષ્ઠિર દ્રૌપદીની આ વાત સાંભળીને બહુ રાજી થયા. વાહ પાંચાલી વાહ. અર્જુન કે હા, છોડી દે આને. દ્રૌપદીની વાત સાચી છે. આપણા એ ગુરુનો પુત્ર છે અને એમાંય બ્રાહ્મણ છે, અને મરાય નહીં. ત્યાં વચ્ચે ભીમ આવ્યા. ભીમ કહે તમારે જેને જે કરવું હોય કરો, મને છૂટ આપી દો. હમણાં એક બધાએ અહીંયા નહીં આનું પૂરું. તમે બધા અહીંયા જ્ઞાનની વાતો ન કરો. અત્યારે સમય ખરાબ છે. 5 દીકરાઓની લાશો પડી છે અને તમે અહીંયા પ્રવચનો કરો છો. ભાગો આખા બધાય. અને ભીમે આમ ગદા કરી. કૃષ્ણએ રોક્યા. ભીમ નહીં બા. બ્રાહ્મણને મરાય નહીં, શાસ્ત્ર ના પાડે છે. શાપત તાડત પરુષ કહંત વિપ્ર પૂજ્ય ગા વહી શ્રુતિ સંતા. વિપ્ર પૂજ્ય. રામાયણ કહે છે કે બ્રાહ્મણ શાપ આપે, શાપત તાડત, તમને તાળી દે, તમને તમારું અપમાન કરે, પ્રતાડે, અને પરુષ એટલે ખરાબ વચનો બોલે, તમને અપશબ્દો કહે, પણ છતાંય બ્રાહ્મણ પૂજની છે એમ શ્રુતિ અને વેદ કહે છે, પુરાણ અને શાસ્ત્રો કહે છે. વિપ્ર પૂજ્ય ગા વહી શ્રુતિ સંતા. વિપ્ર પૂજ્ય ગા વહી શ્રુતિ સંતા.
બ્રાહ્મણ ગમે એવો હોય, શાપિત હોય, તમને શાપ આપે, તમને પ્રતાડિત કરે, તમને ખરાબ શબ્દો કહે, પણ શાસ્ત્ર અને સંતો કહે છે કે બ્રાહ્મણ પૂજ્ય છે. સોનાના પાત્ર હોય ને, સોનાનું કોઈ ગ્લાસ, અને એની અંદર તમે શરાબ નાખીને પીવો તો એ કાંઈ સોનાનું મૂલ્ય ઓછું ન થાય, એ તો એનું એ જ મૂલ્ય રહે. રોજ તમે શરાબ પીતા હો અને પછી તમને કંઈક તકલીફ આવે અને પછી એ ગ્લાસને, સોનાના ગ્લાસને તમે વેચવા જાઓ તો કાંઈ સોની એમ ન કહે કે આમાં તમે રોજ દારૂ પીતા એટલે આની અડધી કિંમત આવશે. નહીં, ત્યાં તો સોનાની કિંમત થાય. એમ બ્રાહ્મણ ગમે એવો હોય પણ પાત્રએ જોઈ અને પછી એની પૂજા કરો. એ પાત્ર કયું છે એ જોવો. અંદર ભલે જે હોય તે, એ શાપિત આપ કરે, પ્રતાડિત કરે કે તમને ખરાબ વચનો કહે, પણ છતાંય બ્રાહ્મણ પૂજ્ય છે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં